टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સાથે હું છું હિના। બુલેટિનમાં તમામ મહત્વના સમાચાર વિશે વાત કરીશું, પરંતુ સમાચાર મહેસાણામાંથી નાગલપુરમાં જે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી એ મૂર્તિઓ ખંડિત કરનાર સામે ફરિયાદ દાખલ થઈ છે। ગામના તળાવ પાસે અજાણ્યા ઈસમે મંદિરની મૂર્તિઓ ખંડિત કરી હતી। હનુમાન મંદિર અને સાંઈ બાબા મંદિરની મૂર્તિઓ ખંડિત કરાઈ। ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। લોકોની લાગણી દુભાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો। બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે। તો નાગલપુરમાં મંદિરની મૂર્તિઓ ખંડિત કરનાર સામે ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો છે। આપણે જણાવી દઈએ કે જ્યાં હનુમાન મંદિર અને સાંઈ બાબા મંદિરની મૂર્તિઓ ખંડિત કરાઈ હતી, ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને ફરિયાદના આધારે પોલીસે તજવીજ હાથ ધરી છે। લોકોની લાગણી દુભાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમની તપાસ હાથ ધરી હોવાની વિગતો પણ મળી રહી છે। તો અજાણ્યા ઈસમ દ્વારા જે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી તે વિરુદ્ધ હવે ગુનો દાખલ થયો છે। પોલીસ દ્વારા હવે આ સમગ્ર જે ઘટના બની છે તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે। સમાચાર સુરતમાંથી કે